રશિયાની એક એવી મેડિકલ યુનિવર્સિટી જેની શરૂઆત થઈ ત્યારે ભારત હજુ બ્રિટિશ રૂલ હેઠળ હતું અને આજે 140 વર્ષ પછી પણ દુનિયાભરના સ્ટુડન્ટ અહીં ડૉક્ટર બનવાનું સપનું લઈને આવે છે. નમસ્તે મિત્રો, હું છું ઉદયગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. આજે વાત કરીએ રશિયાની ખૂબ જ પાવરફુલ મેડિકલ યુનિવર્સિટી વિશે, સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી વિશે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુનિવર્સિટી મોસ્કો કે સેન્ટ પીટર્સબર્ગમાં નથી. આ યુનિવર્સિટી આવેલ છે ટોમ્સ્ક સિટીમાં અને ટોમ્સ્કને રશિયાનું કેપિટલ સિટી પણ કહેવામાં આવે છે. હવે સૌથી શોકિંગ વાત સાંભળજો. સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની શરૂઆત 1878માં થઈ હતી, એટલે કે 140 વર્ષથી પણ વધારે સમયથી આ યુનિવર્સિટી મેડિકલ એજ્યુકેશન આપી રહી છે. વિચાર કરો, એક એવી યુનિવર્સિટી જ્યાં દાયકાઓથી ડૉક્ટર તૈયાર થઈ રહ્યા છે, પણ MBBS સ્ટુડન્ટ માટે માત્ર જૂની યુનિવર્સિટી હોવી પૂરતી નથી. સાચો પ્રશ્ન એ છે કે આગામી 6 વર્ષ તમને માત્ર ડિગ્રી મળશે કે ડૉક્ટર તરીકેનો કોન્ફિડન્સ પણ મળશે? અને અહીં સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીને ખાસ બનાવે છે તેનો મેડિકલ એન્વાયરમેન્ટ. આ યુનિવર્સિટી પાસે પોતાનું યુનિવર્સિટી હોસ્પિટલ પણ છે, એટલે સ્ટુડન્ટને માત્ર ક્લાસરૂમ લર્નિંગ નહીં પરંતુ રિયલ મેડિકલ એન્વાયરમેન્ટનો પણ એક્સપિરિયન્સ મળી રહે છે. ઘણા પેરેન્ટ્સ મને પૂછે છે કે રશિયામાં કઈ યુનિવર્સિટી પસંદ કરવી. હું એક જ વાત દરેક પેરેન્ટ્સને કહું છું કે યુનિવર્સિટીનું નામ નહીં, યુનિવર્સિટીનું ફાઉન્ડેશન જુઓ, એકેડેમિક સિસ્ટમ જુઓ, ટ્રેનિંગ એન્વાયરમેન્ટ જુઓ. કારણ કે MBBSમાં એડમિશન એક જ દિવસમાં થઈ જાય છે, પણ ડૉક્ટર બનવામાં 6 વર્ષ લાગે છે અને 6 વર્ષ ક્યાં પસાર થાય છે એ જ તમારું ફ્યુચર નક્કી કરે છે. સૌથી રસપ્રદ વાત હજુ બાકી છે. સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં 39 કરતાં વધુ દેશના સ્ટુડન્ટ અભ્યાસ કરે છે, એટલે કે અહીં સ્ટુડન્ટને માત્ર મેડિકલ એજ્યુકેશન નહીં પરંતુ ગ્લોબલ એક્સપોઝર પણ મળી રહે છે. અને કદાચ એ જ કારણ છે કે સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી રશિયાની સૌથી રિસ્પેક્ટેડ મેડિકલ યુનિવર્સિટીમાંથી એક માનવામાં આવે છે. જો તમે સાઇબેરિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની ફીઝ, હોસ્પિટલ, એડમિશન પ્રોસેસ અને કમ્પ્લીટ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં સાઇબેરિયન લખો અને MBBS ઇન્ડિયા અને એબ્રોડ વિશે સાચી માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.